સવારમાં તળેલી ભાખરી, ચા અને હું. હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. નાસ્તા પાણી કરીને પતિદેવ જો સવારમાં રેડી શેડી થાય છે કે સવારમાં જવાનું હોય કે નહીં, તો જો એને ટાટા બાય બાય કહીને મારે કબાટ નથી કે નહીં, એટલે મારે આ અઠવાડિયામાં 10 થી 15 વખત આને કપડાં હરખા કરવા પડે. શું કરવું યાર, કબાટ વગરની તકલીફ થોડી ઘણી તો રહેવાની. આ ગાડલાનો મને વિચાર આવ્યો કે તપી નાખું, તડકા હમણાં પડે છે કે નહીં, પછી વરસાદ આવશે ને પછી મેળ નહીં આવે. બપોરે 2 શાક બનાવવાના છે, દૂધી દાળનું અને બટેટાનું. શું કરવું યાર, મારા પતિદેવની ફરમાઈશ જેટલી. અને જો પતિદેવ આવી ગયા તો જમવા બેસી ગયા, અને મારા પતિદેવ કેવડા કેમ ખાઈ જતો એનું કાંઈક અલગ જ હોય. અને મારા બેયનું આજ મેચિંગ થોડું ઘણું ચૂ છે. અને જો જમી કાઢવી નવરા થઈને આપણે આ છે ને ગાડલાને બીજી બાલ્કનીમાં ફેરવી નાખ્યા છે, અને આપણે ધબધબાઈ નાખવાના છે કે બધી ધૂળ વહી જાય કે નહીં. અને તપશે હવે રોંડા સુધી, આપણે બપોરે ઘડીક સુઈ જાય એટલે મનને થોડીક શાંતિ થઈ જાય. તો જાગીને આપણે આ જો ગાડલા તપી ગયા છે કે નહીં, તો એને હવે કવર ચડાવવાના છે. તો એકલા જો જેમ ફાવે એમ કવર ચડાવ્યા છે ફટાફટ. અને એક ગાડલું તો 2 ગાડલાને જો કવર ચડાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આ કપડાં સંકેલવાના છે, તો કપડાં કોણ સંકેલે? રીતુ ગોસાઈ, બીજું તો કોણ સંકેલે? અને બધું કામકાજ પતાવીને જો લસણ ફોલતી હતી ને, તો મને એમ છું કાલે મેગી ખાઈ લો, કે થોડીક ભૂખ લાગી ગઈ હતી. અને કેટલા ટાઈમ પછી હું મેગી ખાઉં છું, કેમ કે મેં હા ઓછી કરી નાખી છે. એટલે આપણે મેગી ખાઈ લીધી ને. રાતે જો પતિદેવ માટે એક ગિફ્ટ લેવા જવાની હતી. ગિફ્ટ ન કહેવાય, એને જે વસ્તુ લીધી છે એની સ્પોન્સર હું છું. અને સંડે જે ચશ્મા કરાવવા નાખ્યા હતા ને આવી ગયા છે. ચશ્મા જો આ અમે સિલેક્ટ કર્યા હતા, તમને કેવા લાગ્યા ની પ્રાઇસ શું છે કમેન્ટમાં કહેતા જજો. ત્યાં સુધી મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, તમારા મિત્રને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હર હર મહાદેવ.